પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આધુનિક એરપોર્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે। એક સમયે અહીંથી 3 ફ્લાઇટ્સ ઉડાન ભરતી હતી, પરંતુ છેલ્લા સપ્તાહમાં 2 દિવસ ચાલતી મુંબઈની ફ્લાઇટ પણ બંધ થઈ જતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ અને ખાસ કરીને ઇમરજન્સી વેળાએ દર્દીઓને હવે મુંબઈ કે અમદાવાદ જવા માટે રાજકોટ અથવા જામનગર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે। આ અંગે કેન્દ્રના ઉડ્ડયન મંત્રીને મેલ કરીને જાણ પણ કરવામાં આવી છે। તાત્કાલિક અસરથી અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવામાં આવે તેવી માગણી છે। પોરબંદર થી મુંબઈની ફ્લાઇટ જે રાજાશાહીના વખતે ચાલતી હતી એ બંધ થઈ ગઈ અને છેલ્લા 5 વર્ષ થયા છે એ ચાલુ થાય બંધ થાય ચાલુ થાય બંધ થાય, પણ પોરબંદર થી અમદાવાદ, પોરબંદર થી દિલ્હી અને પોરબંદર થી બોમ્બેની ફ્લાઇટો તાત્કાલિક અસરથી ચાલુ થવી જોઈએ। હવે અત્યારના રાજકોટ ને જામનગર થી વિઝિબિલિટી મળે છે, પણ એ પણ હું કે પ્લસ ટાઈમ સ્પેશિયસ છે અત્યારના બધા કરતા પૈસા કરતા, તો હવે ફ્લાઇટ પોરબંદરમાં હતું ને એ અત્યારે ચાલુ થઈ જાય વહેલેસરથી, અમારી સિઝન ચાલુ થાય એની પહેલા તો વધારે સારું પડશે।